સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે દાખલા નંબર 30 નંબરનો સોલ્વ કરી રહ્યા, બરાબર। એમાં એક નવું ટોપિક શીખીશું જે તારીખ વાઇઝ તમને આપ્યું છે, બરાબર ને। તો એ હું તમને લાસ્ટમાં શીખવાડીશ એમાં શું કરવાનું છે, ઓકે। પહેલાં તો રહેઠાણ, ધંધા માટે અને અંગત માટે, તો આની આપણે ગણતરી કરવાની નહીં, એટલે કે આ 4 સ્ટેપની ગણતરી કરવાની નહીં છેલ્લા દાખલામાં, ખાલી આપણે લાસ્ટનું કરીશું, ઓકે। જો હવે સૌથી પહેલાં તમને શું આપ્યું છે? મ્યુનિસિપલ તમને આપ્યું છે 4 લાખ, અહીંયા લખી દઈએ આપણે 4 લાખ, ડન। વ્યાજબી ભાડું બી તમને આપ્યું છે, કેટલું છે? 4,20,000, ડન। આમાંથી જે વધુ રકમ હોય તમારે લેવાની, એટલે કઈ રકમ છે? 4,20,000, સમજી ગયા? એના પછી તમને આપ્યું સ્ટાન્ડર્ડ, તો સ્ટાન્ડર્ડમાં તમને કેટલું છે? 4,10,000, ઓકે। 4,10,000 પછી આ બેમાંથી જે બી તમારે જે ઓછી વેલ્યુ હોય, તમારે કઈ વેલ્યુ તમને ઓછી લાગે છે? 4,20,000 કે 4,10,000? તો 4,10,000 ઓછી કિંમત છે, સમજી ગયા? ચલો, આટલું ક્લિયર। પછી મળવાપાત્ર વાર્ષિક ભાડું, તો આમાં ક્યાંય તમને દેખાતું નથી વાર્ષિક ભાડું કેટલું આપ્યું છે, પણ આપણને માસિક ભાડું તમને 30,000 આપ્યું છે, કેટલું છે? 30,000। તો આપણે શું કરશું? 30,000 ગુણ્યા 12 કરીએ એટલે મળી જાય આપણને કેટલા? 3,60,000, તો અહીં જશે 3,60,000, ઓકે। એમાંથી વસૂલ ન થયેલું ભાડું, તો કંઈ દેખાય છે વસૂલ થયેલ ન ભાડું? તો આપણે ચેક કરીએ, વસૂલ ન થયેલું ભાડું કંઈ છે? ચલો, આમાં કંઈ આપણને જે વસૂલ ના થયેલું કંઈ છે નહીં, બરાબર ને। તો આ એનો સ્ટેપ 3,60,000 એ તમારો સ્ટેપ 2 બનશે, સમજી ગયા? ચલો, હવે સ્ટેપ 3માં શું કરવાનું? સ્ટેપ 1ની કિંમત અને સ્ટેપ 2ની કિંમત આપણે મૂકી દઈએ। સ્ટેપ 1માં છે આપણા 4,10,000 અને આ છે આપણા કેટલા? 3,60,000। એમાંથી જે વધુ રકમ હોય, શું હોય? વધુ રકમ આપણે લેવાની છે, તો આમાંથી વધુ રકમ છે 4,10,000, બરાબર। હવે સ્ટેપ 4માં સ્ટેપ 3ની કિંમત મૂકવાની 4,10,000, ડન। એમાંથી જે ખાલી સમય આપણને મકાન રહે છે ને, ખાલી સમય, તો જો અંદર ક્યાંય છે તો વેકેન્સી સમય તમને આપ્યું છે કેટલું? 1 માસ, એટલે એક મહિનાનું ભાડું તો આપણે 30,000 ઉપર આપેલું જ છે, તે આપણે માઇનસ કરી દઈએ જરા, માઇનસ કરીએ 4,10,000 માઇનસ 30,000 એટલે આવશે 3,80,000, સમજી ગયા? એના પછી શું કરવાનું તમારે? માલિકે જે ચૂકેલો હોય, બરાબર ને, તો માલિકે ચૂકેલું શું હોય? માલિકે જો અહીંયા શ્રી કુમાર ચૂકેલ મ્યુનિસિપલ વેરો કેટલો છે? 22,000 રૂપિયા, અને આ ભાડવાતે ચૂકેલો છે એ તમારે ધ્યાન દેવાનું નહીં। શ્રી કુમાર નહીં ચૂકેલો, એટલે કે ચૂક્યો નહીં એ બી ધ્યાન દેવાનું નહીં, અને જે ભાડું ઉઘરાવા માટે જે ખર્ચ છે એ બી ધ્યાનમાં દેવાનું નહીં। તો આ તમારે લેવાના 22,000, કેટલા? 22,000 તમારે હજી માઇનસ કરવાના। શું કરવાનું? 22,000 આપણે માઇનસ કરશું ને, તો 3,80,000 માઇનસ કેટલા? 22,000 માઇનસ કરીએ ને, તો આવે કેટલા? 3,58,000, સમજી ગયા? ઓકે, કેટલો આન્સર આવશે? 3,58,000। હવે કપાત તમારે માઇનસ કરવાની, તો કપાતમાં 30% લેવાની છે આપણે, આના 30% લેવાના આપણે, બરાબર ને। એટલે આના 30% કરીએ ને આપણે, તો થાય 1,07,400, ઓકે। વ્યાજમાં લોનનું વ્યાજ કંઈ તમને આપ્યું છે અંદર? ચેક કરી લેવાનું, તો લોનનું વ્યાજ અંદર આપ્યું છે 10,000 રૂપિયા, કેટલું દેખાય છે લોનનું વ્યાજ? ઓકે, 10,000, તો આ મૂકીએ 10,000। અને જે બાંધકામનો જે સમય છે એ તમારે શું કરવાનું ખબર? જરા હું સમજાવી દઉં છું જરા તમને, કે ધારો કે આ જે છે 22 અને 23 આપણું જે છે ને વર્ષ, તો આપણે પાછળ જઈએ તો કેટલું થશે અહીંથી? એટલે 21 અને 22, પછી 20 અને 21, પછી કેટલા થશે આપણા? 19 અને 20, 18 અને 19, ઓકે। અને આટલે સુધી જ છે, તો 1 2 3 4 અને 5 વર્ષ સુધી હોય ને તો આપણે ગણવાનું 1/5, તો અહીં કેટલા આપે છે આપણને? જો તો 1 લાખ આપે, કેટલા છે? એટલે 1/5 કરવાના 1 લાખના, સમજી ગયા? તો ભાગ્યા 5 કરીએ ને 1 લાખના, 20,000 આવે, કેટલા આવે? ચલો,
આ બધી વેલ્યુ આમાંથી આપણે માઇનસ કરી દઈએ. 3,58,000માંથી માઇનસ કરીએ 7,400 -10,000 -20,000, તો તમારો આન્સર આવશે 2,20,600. કેટલો આવશે? 2,20,600 તમારો આન્સર હશે. ઓકે, આઈ હોપ તમને ખબર પડી હશે. એટલે આનો આન્સર આવશે તમારો 2,20,600. સમજી ગયા આટલું? એના પછી બીજું મકાન લઈએ આપણે. સેમ એવું જ કરવાનું છે. મ્યુનિસિપલ કેટલું છે, જે ટેક્સ છે ને, મ્યુનિસિપલ કેટલું તમને આપ્યું છે આમાં? 2,10,000 આપ્યું છે. 2,10,000 આપ્યું છે. એના પછી તમારે વ્યાજબી ભાડું, એ તો આપણે અંદર આપેલું છે. વ્યાજબી ભાડું વાર્ષિક એ તમને આપ્યું છે 2,25,000. ઓકે, એમાંથી શું કરવાનું? આપણે વધુ રકમો એ લેવાની. તો 2,25,000 છે. 2,25,000 સમજી ગયા? એના પછી સ્ટાન્ડર્ડ શું છે? સ્ટાન્ડર્ડમાં શું આપ્યું છે તમને? અહીંયા આપ્યું છે આપણને 1,95,000. તો અહીં લખી દઈએ 1,95,000. એમાંથી જે ઓછી રકમ એ તમારે લેવાની. તો કેટલા આવશે આપણા? 1,95,000. સમજી ગયા? પછી મળવાપાત્ર વાર્ષિક ભાડું જો એમાં શું લખ્યું? 1 મહિનાના 25,000 રૂપિયા. કેટલા છે દેખાય? 25,000 આપણને. 1 મહિનાના 25 તો 12 મહિનાના કેટલા થશે? તો કેટલા આવશે આપણે? 3,00,000 રૂપિયા. કેટલા? તો અહીં લખી દઈએ 3,00,000. ચલો, સમજી ગયા? તો આ સ્ટેપ આપણને 1 મળ્યું અને આ સ્ટેપ 2, બરાબર? 3,00,000. ઓકે, બીજું તો કંઈ છે નહીં અંદર, બરાબર ને? આ વસૂલ ના થાય એવું તો કંઈ છે નહીં. પછી હવે તમારે શું કરવાનું છે? આ તો લખી દઈએ આપણે સ્ટેપ 2, 3,00,000. ઓકે, હવે સ્ટેપ 1 અને સ્ટેપ 2ની કિંમત મૂકવાની. સ્ટેપ 1માં કેટલા છે? 1,95,000. સમજી ગયા? સ્ટેપ 2માં છે આપણે કેટલા? 3,00,000. હવે આમાંથી જે વધુ રકમ છે એ તમારે લેવાની. સ્ટેપ 3માં કેટલા છે? 3,00,000 રૂપિયા. કેટલા છે? 3,00,000 રૂપિયા. ઓકે, એના પછી સ્ટેપ 4માં જે સ્ટેપ 3ની કિંમત એ તમારે લેવાની છે 3,00,000. ઓકે, એમાંથી તમારે જે ખાલી સમય, તો આમાં જોઈ લેવાનું. આમાં તો કંઈ છે નહીં એટલે એટલા જ આવશે. કેટલા આવશે આપણે? આમાં ડેશમાં દઈએ આપણે 3,00,000 રૂપિયા. સમજી ગયા? પછી એટલે તમને જે આન્સર મળશે એ ગ્રોસ વાર્ષિક મૂલ્ય. હવે એના પછી આપણે માલિકે ચૂકેલું, તો માલિકો વાટ લેવાનું છે. કેટલું છે? 18,000. કેટલું? તો 18,000 આપણે માઇનસ કરી દઈએ, બરાબર ને? એટલે 3,00,000માંથી 18,000 જાય એટલે આવશે 2,82,000. ચલો, ડન. આટલું કપાત કરવાની છે. કેટલું? જે આન્સર આવ્યો છે એના કેટલા ટકા? આપણે 30% કરવાના છે. એ 84,600. ઓકે, લોનનું વ્યાજ તમને આપેલું છે અંદર કેટલું છે? 30,000. ઓકે, અને આ આપણે ધ્યાનમાં લેવાનું નહીં, કારણ કે કયું વર્ષ છે? 12 અને 13, એટલે આનાથી ગેપ વધી જશે. સમજી ગયા ને? એટલે 5 વર્ષ સુધીની નજીક હોય ને તો જ લેવાનું, બાકી લેવાનું નથી. ઓકે, તો એને ડેશ મારી દઈએ અને જવાબ લઈએ આપણે. ચલો, 2,82,000 -84,600 -30,000, તો તમારો 1,67,400 આન્સર આવશે. ઓકે, 1,67,400. ઓકે, હવે આમાં છેલ્લામાં એ શું છે? જો આમાં તમને અંગત આપ્યું છે એટલે તમારે ખાલી જે કપાતો એ જ કરવાની છે. ચલો, કપાતમાં તો સ્ટાન્ડર્ડમાં તો આવશે જ નહીં કશું. લોનનું વ્યાજ તમને આપ્યું છે 35,000. કેટલું છે? 35,000. અને મૂડીમાં તમારે લેવાનું નથી, કારણ કે શું આપ્યું છે તમને? અહીંયા જોઈ લો કેટલું આપ્યું છે? 11, 12 આપ્યું છે. 12 અને 13 આપ્યું છે, બરાબર? અને આમાં પૈસા બી તમને આપે તો એ બી ડેશ થઈ જશે. એટલે તમારો જવાબ આવશે માઇનસમાં આવશે 35,000. ઓકે, ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ.